નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ વહીવટીતંત્ર સતર્ક થઈ કોઈ પણ સ્થિતિ માટે સજ્જ બન્યું। નર્મદા ડેમની સપાટી વધતા ડેમના 9 દરવાજા ખોલી અંદર 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી વધવાની સંભાવનાના પગલે વહીવટીતંત્ર સતર્ક અને સજ્જ બન્યું છે। ગોલ્ડન બ્રિજ ખાતે સુરક્ષા પગલે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। અંકલેશ્વર મામલતદારની ટીમ દ્વારા નદી કિનારે વસતા લોકોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી, પણ હાલ ગભરાવાની જરૂર ન હોવાનું પણ જણાવાયું હતું। ગોલ્ડન બ્રિજ પર નર્મદાની સપાટી 11 ફૂટની આસપાસ બપોર સુધી જોવા મળી રહી હતી, જે ભયજનક 24 ફૂટથી ઘણી નીચે હતી। જો કે આમ છતાં ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીની સ્થિતિ પર વહીવટીતંત્ર સતત નજર રાખી સતર્ક અને સજ્જ બન્યું છે। મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી ગયેલ છે। નર્મદા ડેમનો રૂલ લેવલ મેન્ટેન કરવા માટે આજે સવારે 6 વાગે 50,000 થી 1.5 લાખ જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે। અત્યારે પાણી છોડેલું છે એ પાણી નર્મદા કિનારે ભરૂચ જિલ્લા, વડોદરા જિલ્લા અને તે રીતે અંકલેશ્વરના કિનારામાં પણ આ પાણી આવવાનું છે, જેથી એ પાણીની અસર નર્મદા નદીમાં આવનાર થવાની હોય અને તેમાં નર્મદા કિનારે જે પશુપાલન માટે અને જે માછીમારી માટે લોકો જતા હોય તેને ચેતવણી આપવામાં આવી છે। અંકલેશ્વર તાલુકાના કુલ 14 ગામ છે, એમાં તમામને આ સૂચના આપવામાં આવી છે। ગઈકાલે રાત્રે પણ હું જાતે તમામને ગામે ગામ સૂચના આપી અને પંચકાસ કરવામાં આવેલ છે। આ પાણી જે છોડવામાં આવી રહેલ છે, જેનાથી ભયજનક સપાટી અત્યારે અહીંયા 22 ફૂટ જે છે એ થવાની શક્યતા નહીવત છે। એટલે લોકોએ આપણા માધ્યમથી જણાવ્યું કે લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ ફક્ત નવાગામ ડેમમાં જે પાણીનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે આ પાણી છોડવામાં આવી રહેલ છે, તેનાથી કિનારાના ગામોમાં રહેતા લોકોને સાવચેત કરવાનો એક અભિગમ અમારો રહેલો છે। અને અત્યારે હાલમાં પણ તમામ ગામોમાં તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રી તમામને એલર્ટ કરવામાં આવેલ છે અને નદી કિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે। શું બાળકો તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8 to 12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે। જી હા, તમે સાચું જ સાંભળો છો। અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, એસી, સ્માર્ટ બોર્ડ, એટલું જ નહીં તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ। તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1 to 1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહેશે। આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની પીટીએમ પણ લેવામાં આવે છે। તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ સાથે।